નમસ્કાર. ફાલતુ સમાચારમાં આપનું સ્વાગત છે. અખિલ ભારતીય ઝઘડા પ્રચાર પ્રસાર સમિતિની વાર્ષિક અસાધારણ સભા યોજાઈ ગઈ. તેમાં કેટલાક મુદ્દાઓ ઉપર સવિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખી અને ઝઘડો જોવા આવેલા બાળકો, માતાઓ, વૃદ્ધો, બહેનો, વડીલો માટે તાત્કાલિક ધોરણે પાણીની વ્યવસ્થા કરવી તેવી પણ વિનંતી કરવામાં આવી. ઝઘડો ચાલતો હોય તે દરમિયાન કેટલાક લોકો વચ્ચે પડી અને મુદ્દો ભટકાવવાની કોશિશ કરતા હોવાનું ધ્યાનમાં આવતા ઝઘડો જોનારાઓને પણ ખાસ વિનંતી કરવામાં આવી કે વારંવાર તે લોકો મુદ્દો યાદ કરાવે કે તમે શા માટે ઝઘડી રહ્યા છો અને સમયના અભાવને ધ્યાનમાં રાખી અને ગાળાગાળીથી શરૂ થયેલો ઝઘડો મારામારી સુધી કેવી રીતે પહોંચાડવો તેના માટે ખાસ સ્વયંસેવકોની ટીમ તૈયાર કરવાની તાકીદ કરવામાં આવી. ઝઘડો જોનારાઓની પણ ફરજો યાદ કરાવવામાં આવી કે તમે આગળ ઊભા છો તો પ્લીઝ બેસી જાઓ, જેથી પાછળવાળા ઝઘડો શાંતિથી જોઈ શકે. અને ઝઘડો કરનાર બંને પાર્ટીઓને પણ ખાસ વિનંતી કરવામાં આવી કે જે લોકો તમારો ઝઘડો જોવા આવ્યા છે તે લોકો પોતાનો કામ ધંધો સમય બગાડીને તમારો ઝઘડો જોવા આવે છે, માટે એમની સાથે સન્માનીય વ્યવહાર કરવો, તેમનું અપમાન થાય એવો વ્યવહાર કરવો નહીં. તો બસ આ જ હતા આજના ફાલતુ સમાચાર. રજા આપશો. નમસ્કાર.